વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે ઇન્ડિયન ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 1 જોઈએ છીએ. અગાઉ આપણે સમાજવાદી અર્થતંત્ર એટલે શું, મૂડીવાદી અર્થતંત્ર એટલે શું અને મિશ્ર અર્થતંત્ર એટલે શું, તેના ફાયદા, તેના ગેરફાયદા કે મર્યાદા અને પરિબળો વિશે જોઈ ગયા. આજના લેક્ચરમાં આપણે વિકસિત દેશો અને વિકાસશીલ દેશો વચ્ચેનો તફાવત જોવાના છીએ. સૌથી પહેલાં તો આપણે જોઈ લઈએ કે પ્રસ્તાવના શું કહેવા માગે છે કે જે દેશો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મુખ્ય શ્રેણીમાં વહેંચાયેલા છે, જે વિકસિત અને વિકાસશીલ દેશો છે, દેશનું વર્ગીકરણ આર્થિક સ્થિતિ જેમ કે જીડીપી, જીએનપી, માથાદીઠ આવકના, ઔદ્યોગિક જીવન ધોરણ પર આધારિત છે. એટલે કે સંયુક્ત રાષ્ટ્રો સંઘે વિવિધ દેશને વિકસિત અને વિકાસશીલ દેશમાં વર્ગીકૃત કર્યા છે. શેના આધારે? તો કે જીડીપી એટલે શું? તમારો આર્થિક વિકાસનો દર, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જીડીપી માથાદીઠ આવકના ધોરણે, એટલે કે લોકોની દેશમાં રહેતા એક વ્યક્તિની આવક કેટલી છે માથાદીઠ આવકના આધારે, અને ઔદ્યોગિકરણના આધારે. ઔદ્યોગિકરણ એટલે કે કયા દેશમાં સૌથી વધારે ઉદ્યોગોનું પ્રમાણ છે અને ઉદ્યોગોનો વિકાસ થાય છે. આવી બધી બાબતોના આધારે સંયુક્ત રાષ્ટ્રોએ દેશને બે ભાગમાં વર્ગીકૃત કર્યા છે. વિવિધ દેશોને બે ભાગમાં વર્ગીકૃત કર્યા છે: વિકાસશીલ અને વિકસિત દેશો. વિકસિત દેશો એ સાર્વભૌમ રાજ્યનો ઉલ્લેખ કરે છે જેની અર્થવ્યવસ્થા અન્ય પ્રજાની સરખામણીમાં ખૂબ પ્રગતિ ધરાવે છે. એટલે કે એવા દેશો કે જે ખૂબ જ વિકસિત છે, ત્યાં આર્થિક વિકાસનો દર ઝડપી છે અને અન્ય અર્થવ્યવસ્થા અન્ય દેશ કરતાં તેની પ્રજા છે એ વધારે સુખી અને પ્રગતિશીલ છે એવું તમે કહી શકો. અને ઓછા ઔદ્યોગિકરણ અને નીચા માનવ વિકાસ આંક ધરાવતા દેશોને વિકાસશીલ દેશો તરીકે ઓળખવામાં આવે છે. વિકસિત દેશોએ રહેવા માટે મુક્ત, તંદુરસ્ત અને સલામત વાતાવરણ પૂરું પાડે છે. વિકાસશીલ દેશો આ બાબતનો અભાવ ધરાવે છે. સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ, જો એક સિમ્પલ વર્ડમાં આપણે કેવું હોય તો, કે જે દેશમાં ઉદ્યોગોનો વિકાસ ઝડપથી થતો હોય, જે દેશમાં માથાદીઠ આવક વધારે હોય, જે દેશનો આર્થિક વિકાસ છે એ વધારે હોય, એવા દેશને વિકસિત અર્થતંત્ર કે વિકસિત દેશ કહેવાય છે. જ્યારે જે દેશમાં માથાદીઠ આવક છે એ ઓછી હોય છે, તંદુરસ્ત અને વ્યવસ્થિત સલામત વાતાવરણ હોતું નથી, આર્થિક વિકાસનો દર ધીમો હોય છે, માથાદીઠ આવક છે એ વિકસિત અર્થતંત્ર કરતાં ઓછી હોય, એવા દેશને વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. આ હતી પ્રસ્તાવનાની વાત. હવે સૌથી પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે વિકસિત દેશ અને વિકાસશીલ દેશની વ્યાખ્યા શું છે. જો આ બે તમને સમજાશે વ્યવસ્થિત તો તમે તફાવત છે એ વધારે સરસ રીતે સમજી શકશો. તો વિકસિત દેશની વ્યાખ્યા: વિકસિત દેશ એવો દેશ છે જે અર્થતંત્ર અને ઔદ્યોગિકરણની દ્રષ્ટિએ વિકસિત છે. વિકસિત દેશને અદ્યતન દેશો અથવા પ્રથમ વિશ્વના દેશો તરીકે જાણીતા છે, એટલે કે તે સ્વયં સંચાલિત છે. દાખલા તરીકે અમેરિકા એવો અર્થતંત્રવાળો દેશ છે કે જ્યાં આપણે એવું કહી શકીએ કે ઔદ્યોગિક વિકાસ છે, ઉદ્યોગોનું પ્રમાણ વધારે છે, આઈટી કંપનીઓ વધારે છે. તે દેશ છે એ ખૂબ વિકસિત છે, અદ્યતન દેશ છે કે ત્યાં અત્યારની નવી ટેકનોલોજી છે એનું ઝડપથી ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, એટલે કે ઝડપથી તેનું અમલીકરણ થાય છે. એટલે કે એવા અર્થતંત્રની વાત છે કે જે અર્થતંત્રમાં એક પ્રકારે ઉદ્યોગોનો વિકાસ છે એ ખૂબ ઝડપથી થાય છે અને પ્રથમ હરોળના દેશો છે તરીકે ઓળખાય છે, જે સ્વયં સંચાલિત છે, એટલે કે તેને કોઈ બીજા દેશ ઉપર ડિપેન્ડન્ટ કે આધારિત રહેવું પડતું નથી. માનવ વિકાસના આંકડાઓ તેના વિકાસના આધારે દેશને ક્રમ આપે છે. દેશ જે ઉચ્ચ જીવન ધોરણ ધરાવે છે, ઉચ્ચ જીડીપી એટલે કે આર્થિક વિકાસનો દર, ઉચ્ચ બાળ કલ્યાણ, આરોગ્ય સંભાળ, ઉચ્ચ મેડિકલ, પરિવહન, સંદેશાવ્યવહાર, શૈક્ષણિક સગવડો, વધુ સારા રહેઠાણમાં વસવાટ કરે છે, પરિસ્થિતિ, ઔદ્યોગિક માળખાકીય અને તકનીકી ઉન્નતીકરણ, માથાદીઠ આવક, જીવન ધોરણમાં વધારો વગેરે વિકસિત દેશોના લક્ષણ છે. એટલે આપણે એવું કહી શકીએ કે જે દેશની કહેવાય ને કે એક પ્રકારે આર્થિક વિકાસ છે એ વધારે હોય, ઉચ્ચ બાળ વિકાસ એટલે કે ત્યાંના બાળકોમાં છે શિક્ષણનું પ્રમાણ વધારે હોય, બાળકોનું કલ્યાણનું પ્રમાણ વધારે હોય, આરોગ્યની સુવિધાઓ વધારે હોય, મેડિકલ સુવિધાઓ વધારે હોય, એડવાન્સ સંદેશાવ્યવહારના સાધનો હોય, શૈક્ષણિક સુવિધાઓ છે એ બધી અત્યારની આધુનિક હોય, વધુ સારા રહેઠાણના ત્યાંના લોકોનું રહેઠાણ છે એ ખૂબ સારા એવા એરિયામાં એ લોકો રહેતા હોય છે. તો આવી બધી તકનીકી ઉન્નતીકરણ, માથાદીઠ આવક, જે દેશમાં આ બધો સુવિધાઓ ખૂબ સારી હોય, ખૂબ વિકસિત હોય, તેવા દેશને વિકસિત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઓસ્ટ્રેલિયા છે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, નોર્વે, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ વગેરે વિકસિત દેશોના ઉદાહરણ છે. અહીંયા જે કોઈ પણ દેશ છે એની વાત કરી છે એ બધા જ દેશ છે વિકસિત અર્થતંત્ર કહેવાય છે.
કારણ કે ત્યાંનો આર્થિક વિકાસનો દર ખૂબ સારો હોય છે, લોકોની માથાદીઠ આવક સારી હોય છે, મેડિકલ ક્ષેત્રે તેમનું એડવાન્સમેન્ટ, તેમની ટેકનોલોજીઓ છે એ બધી નવી નવી હોય છે, સંદેશા વ્યવહાર માટેની ટેકનોલોજી બધી નવી નવી હોય છે, અને ત્યાં ઔદ્યોગિકરણ એટલે કે ઉદ્યોગોનું પ્રમાણ પણ વિકાસશીલ અર્થતંત્ર કરતાં વધારે હોય છે. તો આવા દેશને વિકસિત અર્થતંત્ર તરીકે કે વિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ દેશ એટલે કે કેવા દેશો કે જે દેશો ઓછી માથાદીઠ આવક ધરાવતા હોય, વિકાસના પ્રારંભિક સ્વરૂપથી પસાર થઈ રહ્યા હોય તેને વિકાસશીલ દેશો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ દેશો ત્રીજા વિશ્વના દેશની શ્રેણી હેઠળ આવે છે અને તેઓ ઓછા વિકસિત દેશો તરીકે પણ જાણીતા છે. એટલે કે જે દેશમાં લોકોની માથાદીઠ આવક, મેં કીધું એમ માથાદીઠ આવકને સામાન્ય રીતે આપણે આની પહેલાં જે FYમાં આપણે થોડું ઘણું માથાદીઠ આવક વિશે જોયેલું જ છે કે આપણા દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવામાં આવે તો આપણને માથાદીઠ આવક છે એ મળે છે. તો માથાદીઠ આવક છે એ કેવી છે તો કે ભાઈ માથાદીઠ આવક જે દેશની ઓછી હોય એટલે કે એક વ્યક્તિની આવકનું પ્રમાણ ઓછું હોય તેવું, અને જે દેશ વિકાસ તરફ પ્રારંભિક ગતિ કરી રહ્યો હોય, વિકાસ તરફ પોતાની શરૂઆત કરી રહ્યો હોય તેવા દેશને વિકાસશીલ દેશો કહેવાય છે. તેને ઓછા વિકસિત દેશો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિકાસશીલ દેશો વિકસિત દેશો પર આધાર રાખે છે. જે દેશ ઉદ્યોગોની સ્થાપનામાં વિકાસશીલ દેશોની સહાય કરે છે, આવા દેશોમાં માનવ વિકાસનો આંક નીચો જોવા મળે છે. ઉદાહરણ તરીકે દેશમાં રહેવા માટે તંદુરસ્ત અને સુરક્ષિત વાતાવરણ નથી, ઓછા જીડીપીની ઉચ્ચ નિરક્ષરતા દર, નબળું શિક્ષણ, પરિવહન, સંદેશાવ્યવહાર અને તબીબી સુવિધાઓ, અસુરક્ષિત સરકારી દેવાઓ, આવકની અસમાન વહેંચણી, ઊંચો મૃત્યુદર, જન્મ દર, માતા અને નવજાત શિશુ બંનેને કુપોષણ, જે કિસ્સામાં બાળ મૃત્યુદર વધારે છે. તો એવો દેશ કે જ્યાં વિકાસનો દર છે એ થોડોક ધીમો છે, વિકસિત અર્થતંત્ર કરતાં ત્યાંના લોકોનું તંદુરસ્ત વાતાવરણ નથી હોતું, સુરક્ષિત વાતાવરણ નથી હોતું. આપણા દેશની જીડીપીનો દર એટલે કે દેશના આર્થિક વિકાસનો દર નીચો હોય છે, શિક્ષણનું પ્રમાણ થોડુંક ઓછું હોય છે, પરિવહન સંદેશાવ્યવહારની સેવાઓનું પ્રમાણ પણ કહેવાય ને કે એની સુવિધાઓ પણ થોડીક ઓછી ડેવલપ હોય છે, ઓછી વિકસિત હોય છે. ત્યાં છે એ સરકારી દેવું વધારે હોય છે, આવકની અસમાનતા હોય છે, મૃત્યુદર પણ વધારે હોય છે, જન્મદર પણ વધારે હોય છે, બાળ મૃત્યુદર પણ વધારે હોય છે, કુપોષણનું પ્રોબ્લેમ હોય છે. તો એવો દેશ કે જ્યાં આર્થિક વિકાસનો દર ઓછો હોય, લોકોની માથાદીઠ આવક ઓછી હોય, ઉદ્યોગોનું પ્રમાણ ઓછું હોય, એવા દેશને વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોલંબિયો, ભારત, કેન્યા, પાકિસ્તાન, શ્રીલંકા, થાઈલેન્ડ, તુર્કી, યુએસસી વગેરે જેવા વિકાસશીલ દેશોમાં સમાવેશ થાય છે. તો આ બધા દેશ છે, ભારત પણ વિકાસશીલ દેશનું જ એક ઉદાહરણ છે, જેમાં આર્થિક વિકાસનો દર થોડોક ધીમો હોય છે અને માથાદીઠ આવકનું પ્રમાણ પણ કેવું હોય છે, થોડુંક ધીમું હોય છે. હવે આપણે જોઈએ તફાવતને ડિટેલમાં કે તફાવતમાં શું કહેવા માગે છે. વિકસિત દેશ અર્થ જે દેશ પાસે વ્યક્તિગત આવક હોય અને ઔદ્યોગિકરણનો દર હોય તેવા દેશને વિકસિત દેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે દેશનો વ્યક્તિગત આવકનું પ્રમાણ વધારે હોય અને ઉદ્યોગના વિકાસ છે ઝડપથી થતો હોય તેવા દેશને વિકસિત દેશ તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ દેશ એટલે જે દેશની માથાદીઠ આવક અને ઔદ્યોગિકરણનો દર ઓછો હોય તેવા દેશને વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જેની માથાદીઠ આવક પણ ઓછી હોય અને ઔદ્યોગિકરણનો દર પણ ઓછો હોય, ધીમો હોય તેવા દેશને વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે બેરોજગારી અને ગરીબી. વિકસિત દેશોમાં બેરોજગારી અને ગરીબી પ્રમાણ ઓછું હોય છે અને વિકાસશીલ દેશોમાં ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ વધારે હોય છે. વિકસિત દેશોમાં છે ઉદ્યોગોનું પ્રમાણ વધારે હોય એટલે લોકોને રોજગારી છે એ મળી રહેતી હોય છે, લોકોને કામ છે એ મળી રહેતું હોય છે. એટલે કે જો રોજગારી હોય તો ગરીબીનું પ્રમાણ પણ કેવું હોય, ઓછું હોય. અને જે દેશ આપણે કે વિકાસશીલ દેશ છે તો એમાં ઉદ્યોગોનું પ્રમાણ છે એ વિકસિત અર્થતંત્રના દેશ કરતાં ઓછું હોય છે, એટલે ઉદ્યોગોમાં રોજગારીનું પ્રમાણ પણ ઓછું હોય અને એટલા કારણે ગરીબીનું પ્રમાણ છે એ વધુ જોવા મળે છે. એટલે કે ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ વિકાસશીલ દેશમાં વધારે હોય છે. દર વિકસિત દેશમાં બાળ મૃત્યુદર, જન્મદર ઓછો હોય છે, જ્યારે જીવનની અપેક્ષા રાખવાનો દર ઊંચો હોય છે. એટલે કે વિકસિત દેશોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રે ખૂબ વધારે થાય છે, એટલા માટે ત્યાં મૃત્યુદરનું પ્રમાણ, બાળ મૃત્યુદરનું પ્રમાણ અને જન્મદર બધાનું પ્રમાણ કેવું હોય, ઓછું હોય. કારણ કે ત્યાંના લોકો છે અત્યારની એડવાન્સ મેડિકલ સેવાઓનો ઉપયોગ છે એ કરતા હોય છે, વીમાની સેવાઓનો ઉપયોગ વધુ પડતો કરતા હોય છે. એટલે ત્યાંના દેશના લોકોનું ત્યાંના દેશમાં છે બાળ મૃત્યુદર અને જન્મદર છે એનું પ્રમાણ ઓછું હોય છે. એટલા માટે જીવનની અપેક્ષા એટલે કે ત્યાંનો મૃત્યુદર છે, આપણે એવું કહી શકીએ કે ભાઈ જીવનની અપેક્ષાનું પ્રમાણ પણ કેવું હોય છે, વધારે હોય છે.
વિકાસશીલ દેશોમાં ઉચ્ચ બાળ મૃત્યુ દર, જન્મદર અને નીચી આયુ દર હોય છે. હવે વિકાસશીલ દેશોમાં છે વિકસિત દેશો જેવી મેડિકલ ક્ષેત્રે સુવિધાઓ હોતી નથી, એટલે ત્યાં વધારે પડતો બાળ મૃત્યુ દર હોય છે, જન્મદર પણ વધારે હોય છે અને લોકોની આયુષ્ય પણ છે એ વિકસિત અર્થતંત્ર કરતાં ઘણી ઓછી હોય છે. હવે છે રહેણાંક એટલે કે રહેવાની સુવિધાઓ વિકસિત દેશોમાં રહેવાની સુવિધા સારી હોય છે અને વિકાસશીલ દેશોમાં રહેવાની સુવિધા થોડીક મધ્યમ હોય છે. કારણ કે વિકસિત દેશોમાં લોકોની આવકનું પ્રમાણ વધારે હોય એટલે એનું રહેઠાણ પણ સુવિધાપૂર્ણ હોય, જ્યારે વિકાસશીલ દેશમાં લોકોનું આવકનું પ્રમાણ છે માથાદીઠ આવક ઓછી હોય છે, એટલે રહેઠાણની સુવિધાઓ પણ કેવી હોય? મધ્યમ હોય છે. વધારે આવક વિકસિત દેશોમાં ઉદ્યોગ ક્ષેત્ર વધુ આવક પ્રાપ્ત કરે છે. વિકસિત દેશ છે ત્યાં ઉદ્યોગોનું પ્રમાણ વધારે હોય એટલે ત્યાં આપણને વિકસિત દેશોમાં ઉદ્યોગમાંથી થતી આવકનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. જ્યારે વિકાસશીલ દેશોમાં સેવા ક્ષેત્રમાંથી વધુ આવક પ્રાપ્ત થાય છે. ટોટલ મુખ્ય 3 ક્ષેત્ર હોય: ઉદ્યોગ, સેવા ક્ષેત્ર અને ખેતી ક્ષેત્ર. તો વિકાસશીલ દેશો છે એમાં સેવા ક્ષેત્રમાંથી આવકનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે સેવા ક્ષેત્ર મોસ્ટલી કોના હસ્તક હોય? સરકાર હસ્તક હોય છે, તો તેમાંથી થતી આવકનું પ્રમાણ વધારે છે, જ્યારે વિકસિત દેશમાં ઉદ્યોગોમાંથી થતી આવકનું પ્રમાણ વધારે છે. વૃદ્ધિ વિકાસશીલ દેશોમાં ઉચ્ચ ઔદ્યોગિક વૃદ્ધિ જોવા મળે છે, જ્યારે વિકાસશીલ દેશોમાં વિકાસ અને વિકસિત દેશો પર આધાર રાખે છે. એટલે કે વિકસિત દેશો છે એ પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ હોય છે, પોતાના સ્વયં સંચાલિત પોતાની ઉપર જ આધારિત હોય છે, તેને બીજા કોઈ પણ દેશની આવક પર કે બીજા કોઈ પણ દેશના વિકાસ ઉપર આધારિત રહેવું પડતું નથી. એટલે ત્યાં ઔદ્યોગિક વૃદ્ધિનો દર છે એ વધારે હોય છે, જ્યારે વિકાસશીલ દેશોએ વિકસિત દેશો ઉપર પોતાના દેશના વિકાસ માટે થોડો ઘણો આધાર છે એ રાખવો પડે છે. જીવનશૈલીનો આધાર વિકસિત દેશોમાં જીવનશૈલીનું ધોરણ ઊંચું હોય છે અને વિકાસશીલ દેશોમાં જીવનશૈલીનું ધોરણ થોડુંક નીચું હોય છે. એટલે કે ત્યાંના લોકોની લાઈફસ્ટાઈલ કેવી હોય છે? હાઈફાઈ, બહુ સારી હોય છે, જ્યારે વિકાસશીલ દેશોમાં લોકોની લાઈફસ્ટાઈલ છે એ થોડીક કેવી હોય છે? મધ્યમ નીચી હોય છે. આવકની વહેંચણી વિકસિત દેશોમાં આવકની વહેંચણી સમાન હોય છે, જ્યારે વિકાસશીલ દેશમાં આવકની વહેંચણી અસમાન હોય છે. વિકસિત દેશ છે તેમાં આવકનું પ્રમાણ બધા લોકો છે એ ઉદ્યોગ ક્ષેત્રે પોતાની રોજગારી કરતા હોય છે, કાર્ય કરતા હોય છે, એટલે આવક પણ કેવી હોય છે? એક રીતે સમાન હોય છે. પણ વિકાસશીલ દેશોમાં છે એ આવકની અસમાનતા જોવા મળે છે, એટલે કે ગરીબ લોકોની આવક ઓછી હોય છે, પૈસાદાર વ્યક્તિની આવક બહુ વધારે હોય છે, એટલે કે આવા પ્રકારની અસમાનતા છે એ વિકાસશીલ દેશમાં જોવા મળે છે. ઉત્પાદનનું પરિબળ વિકસિત દેશ સંસાધનોનો ઉપયોગ અસરકારક રીતે કરે છે, જ્યારે વિકાસશીલ દેશો સંસાધનોનો ઉપયોગ બિનઅસરકારક રીતે કરે છે. એટલે કે ઉત્પાદન માટે જે કાંઈ પણ સાધન સામગ્રીઓ હોય એને સંસાધનો કહેવાય. તો વિકસિત દેશોમાં અત્યારની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તે લોકો સંસાધનોનો ઉપયોગ છે એ ખૂબ સારી રીતે અસરકારક રીતે કરી જાણે છે, જ્યારે વિકાસશીલ દેશોમાં આ બાબત છે એ બિનઅસરકારક સાબિત થાય છે, કારણ કે આપણા દેશમાં ટેકનોલોજીનું પ્રમાણ નવીન ટેકનોલોજીનો ઉપયોગ છે એ ખૂબ ધીમે થાય છે, એટલે અહીંયા સંસાધનોનો એટલો બધો ઝડપથી અસરકારક ઉપયોગ કરી શકતા નથી. એટલે આ આપણે જોયું કે વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેનો તફાવત. હવે પછીના લેક્ચરમાં આપણે છે એ વિકાસમાન અર્થતંત્ર તરીકે ભારતીય અર્થતંત્રના મુખ્ય લક્ષણો છે જોશું. તો આજના લેક્ચરમાં આપણે એટલું જ રાખીએ છીએ. દરેકના પોઈન્ટ્સ છે સરળતાથી તમને યાદ રહી જાય એવા જ છે. ખાસ છે એ સૌથી પહેલાં ડેફિનેશન છે, વ્યાખ્યા છે એ યાદ રાખી લેજો કે વિકસિત અને વિકાસશીલ દેશ કોને કહેવાય. એ જો તમને ક્લિયર થઈ જશે તો તમને તફાવત પણ સરળતાથી છે યાદ રહી જશે. તો આવતા લેક્ચરમાં છે હવે પછીના લેક્ચરમાં આપણે વધુ આગળ જોશું. આજના લેક્ચર માટે આપણે એટલું રાખીએ છીએ. થેન્ક યુ.